નમસ્કાર મિત્રો, હું છું આપણો મિત્ર રાજેન્દ્ર બારિયા। એમ તો બધા જાણી ગયા છે કે આજે રાજુભાઈ કઈ ગયા શું છે, પણ આજે ભાઈ થોડા કામમાં વ્યસ્તના કારણે થોડો મોડો પડીશું। પણ ચાલો મોડા પણ વાત તો કરી લઈએ અને તમને ખ્યાલ પણ આવી ગયો છે કે વાત હશે તો ઇલેક્શન। હા ભાઈ, વાત તો હશે ઇલેક્શનની। તો અત્યારે માહોલ છે ચૂંટણીનો, તો વાતાવરણ ગરમ જ હશે, દરેક ગામમાં હશે, અમારે ત્યાં પણ છે। મારા ઘરેથી પણ પીઠા જૂથ ગ્રામ પંચાયતમાં મારી વાઈફે ઉમેદવારી નોંધાવી છે અને એમનું નિશાન છે ગ્લાસ। જો તમારું દિલ કહે, જો આ માણસ કાર્ય કરી શકે એવું લાગે તો દિલ ખોલીને વોટ આપજો, બાકી બે ઓપ્શન ખુલ્લા છે, આપી શકો છો જો તમને કંઈ ગડબડ લાગે તો વાત કરીએ એક સારું ગામ બની શકે, આદર્શ ગામ બની શકે, કઈ રીતે બનાવી શકાય। એમ તો ગામમાં ફર્યું તળ કંઈક છે નહીં, પક્ષ વિવાદ જેવું કે તળ જેવું, પણ હજુ પણ ઈચ્છા છે કે ગામને એક કરીએ અને સારો એવો વિકાસ કરીએ। તો એમાં શું છે ભાઈ, માણસ છે મેં પછી ચવાના ફેન, તો અમારી સાથે એક જ વસ્તુ છે, ખાલી વિચારસરણી મની નથી। એટલે આશા પણ રાખતા નહીં હોય કે રાજુભાઈ આપશે ને કહીએ આપશે, ના ભાઈ એવું કંઈ નહીં। અમારી જોડે એક જ લક્ષ્ય છે, બસ એક ચાન્સ આપો, બનાવો, કામની બૂમ નહીં પડવા દો, એ જવાબદારી અમારી। મેન પોઈન્ટ અત્યારે હું ઘણી ચર્ચા કરી, ઘણા વડીલો સાથે ચર્ચા કરી, એના માટે બોલ્યો પણ મેં, અને ચાન્સ પણ લાસ્ટ સુધી આપ્યા કે સમરસ કરો, અને મેં ઘણી બધી ગ્રાન્ટ મળે સરકારનો, એ લાભ જવા ના દેશો, અને આપણે એ વસ્તુ આપણે ગામમાં વાપરો તો થઈ શકે। પણ કોઈ બોરલી તાલુકા નેતાઓને રસ ના આવ્યો હોય, ગામ લોકોને રસ ના આવ્યો હોય, કે ઘણા વડીલો મેં અસક્ષમ હશે, લાગ્યો છે કે આપણું ના કામ, ના ભાઈ હું કહી રહ્યો છું, આવતા 5 વર્ષમાં હું જો સરપંચ રહ્યો, બની ગયો અને હશે તો મને લાગતું નહીં પાછલા 25 વર્ષમાં ચૂંટણી થવા દઉં ગામમાં, એ આપણી પહેલી પ્રામાણિકતા હશે। 1-2 નહીં, 5 વર્ષ સુધી ચૂંટણીને થવા દઉં, એના માટે પણ આયોજનો ઘણા લઈને બેઠો છું, વિચારી રહ્યો છું કે શું કરવાથી શું થાય, કઈ રીતે કામગીરી કરી શકાય। આગળ પણ મેં ઘણા લોકો મારી કામગીરી જણાવી, પણ રસ ના આવ્યો હોય। ભાઈ ચૂંટણી કરીને માહોલ ના બગાડશો, લોકો મને પણ એ જ કહી રહ્યા છે કે રાજુભાઈ તમે ના લડીને માહોલ ના બગાડશો। ભાઈ હું બગાડી નહીં રહ્યો, હું યુવાનોને જગાડી રહ્યો છું કે કયું કાર્ય કરવાથી શું થાય છે, ગામનો વિકાસ કઈ રીતે કરી શકાય છે, એના વિશે હું સતત વિચારી રહ્યો છું। તો મારું એક જ વસ્તુ છે કે જો બની ગયો તો પાછલા 5 વર્ષમાં એક નવું વસ્તુ હશે। કઈ વસ્તુ? ચૂંટણી જાહેર થાય તે પહેલાં પૂરા ગામને મિટિંગ કરીને, ગામ લોકોને પૂછીને, જે ગામ લોકો કહે એને બિલકુલ વિરોધ વગર, જે બોલીને માન્ય રાખીને, જે બોલે એને બનાવી દેવું અને સમરસ કરી દેવું। જો આ ગ્રાન્ટનો લાભ મળે તો ઘણું બધું કામ થઈ શકે છે। જો તમારે બધાને વિકાસ જ કરવો હોય, જો આપણે સરપંચ બનશું, અમે બનીએ તમે બનીએ, એમાં બે મત નથી, પણ જે બનશે વિકાસ જ કરવાનો છે, તો કેમ સાથે મળીને વિકાસ કરી શકીએ એ વિશે વિચારીએ। બિલકુલ વાદ વિવાદ ના કરીએ। આપણે તો પર્સનલી કોઈ દુશ્મની નથી કે રાખતા પણ નથી અને વિચારતા પણ નથી। આ જે અધર્મ માણસ છે એ આપ લોકોને ગુમરાહ કરી રહ્યા છે। હું દિલથી ચૂંટણી લડી રહ્યો છું, હું એક પણ રૂપિયા બગાડવા માંગતો નથી। આજ સુધી મારા ઘણા છોકરાઓનો સપોર્ટ છે, યુવાનોનો, મારે જો નાસ્તાની આશા રાખી નથી। છોકરાઓનું દિલ હતું, રાજુભાઈ તમે એક ડગ આગળ ભરો, તમે લડી શકો માણસ છો, એમનું માન રાખીને હું લડી રહ્યો છું। તો કામ તો કરવાનું છે ગામનું। તો અમારે ઘણી જાણવાની તીવ્ર ઈચ્છા હતી, ઘણા લોકો ચર્ચા કરી કે ભાઈ ચાન્સ સમૂહને આપો, તો ઘણા લોકો માહિતી આપી કે ભાઈ એમાં શું લેવાનું છે, કંઈ મળતું નહીં। તો મળતું કંઈ નથી તો લોકો આ પડાપડી કરે છે કેમ? એ ફિલ્ડમાં આવ્યા કે ખબર ના પડે એના માટે ફિલ્ડમાં આવ્યા છે કે ઘણા લોકો બહુ મોટો ખર્ચો કરે છે। એમ તો અમારા ગામમાં કોઈ કરતું નથી, બરાબર, અમારા ગામમાં કોઈ નથી ખર્ચો કરતું, મેં નથી કરતો, સામેવાળી પાર્ટી પણ નથી કરતી, 0 પર છે। પણ જો કંઈ મળતું હશે તો હશે ને કંઈક, બીજા ગામની વાત છે, મારા ગામની નહીં। એટલે ગાંઠ ના મારતા હોય, કારણ કે કોઈકને આશા હોય, અને જો કરતા હશે તો સાવચેતી રાખજો। કઈ વાતની કે સરપંચને પગાર તો મળતો નથી, આ વસૂલ કરવું કઈ? જો આપ્યા લેશો ને, બૂઝ તો તમારી જ વાગવાની છે। જાગતા રહેજો, પછી કહેતા નહીં રાજુભાઈ કીધું નહીં, કારણ કે આપની તરફથી કંઈ મળે નહીં, પણ એ વાતની 100% ગેરંટી કે કામ કરીને બતાવીશ। બોલ્યો છું ને તો પૂરતા પ્રયાસ કરીશ, પૂરતા પ્રયાસ દિલથી।
100% બોલું છું, પણ 90% કામ કરવાની જવાબદારી લઉં છું હું. કારણ કે એવું બને કે ઘણા કામ એવા હોય કે ના પણ થઈ શકે. હા, હું સ્વીકારું છું 100% તો કોઈથી ના થાય. તો અમારી જોડે બસ એક જ વસ્તુ છે કે વિચારસરણી, જે મહિપત સિંહ ચૌહાણની. જો એ ભાઈ 100% કરીશું, એમાંથી મારે 5-10% અમે કરશું ને મારા ગામ વિશે, તો પણ ઘણો વિશેષ હશે, નવું હશે. એટલે અમે લડી રહ્યા છીએ ચૂંટણી. યુવાનો છે, ગામ મસ્ત છે અને હજુ મસ્ત બનાવવા માગીએ છીએ સૌ સાથે મળીને. જે વસ્તુ અમે નહીં જાણતા તો એમના વિચારથી ભાઈ આ બનીને શું કરશે. ના ભાઈ, અમારા સરપંચો સાથે છે, મારી સરપંચો, એમની સલાહ સૂચનો લેશું. અમે જો ગામના ભલા માટે કોઈ નમવું પડશે ને તો અમે નમવા પણ તૈયાર છે, ઝૂકવા પણ તૈયાર છે. કારણ કે અમે પણ એક ભારત દેશના નાગરિક છે અને એક સૈનિક છે. તો આ વાત તો ઘણી હજુ કહ્યું છે, પણ હવે રોજ નવું કહેવા માટે આ વાતને પૂર્ણવિરામ મૂકું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. તમે અચૂક કમેન્ટ કરજો. કોઈ પણ માણસ દેખતા હોઈએ, રસ ધરાવતા હોઈએ, કોમેન્ટ કરજો, શેર કરજો, અને કંઈ ભૂલચૂક હોય એ મને સમજાવતા રહેજો. તમારો માણસ સમજીને, તમારો દીકરો છોકરો સમજીને. બરાબર? તો મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.